ફરીવાર આપ સૌનું આપણા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. સીતારામ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. આજે આપણે અલૌકિક જગ્યાએ આવ્યા છીએ, તો હું તમને ખાસ આ મંદિરના દર્શન કરાવું અને પૂરેપૂરી તમને માહિતી આપશું. આ જગ્યા આવેલી છે વરાકોટલા રોડ ઉપર. રાણીમાં રોડીમાં તરીકે આ જગ્યા ખૂબ પ્રચલિત છે. તો આપણે રાણીમાં રોડીમાંની જગ્યાના દર્શન કરશું અને પૂરેપૂરું આ જગ્યાનો ઇતિહાસ જાણશું. તો સાથે મળીને આપણે દર્શન કરીએ રાણીમાં રોડીમાંની જગ્યાના. તો તેની અંદર રાણીમાં રોડીમાં કૃષ્ણ ભગવાન ખાસ દર્શન કરશું આપણે. તો બની રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. જો તમને વિડીયો સારો લાગે તો લાઈક, શેર તેમજ સબસ્ક્રાઈબ કરજો. ચાલો આપણે સાથે મળીને દર્શન કરીએ. આ છે સરસ મજાના રાણીમાં રોડીમાંનું મંદિર. આપણે સાથે મળીને દર્શન કરી લઈએ. આ છે રાણીમાં રોડીમાં અને ઠાકર ભગવાન એટલે કે કૃષ્ણ ભગવાન આ જગ્યા ઉપર સરસ મજાના બિરાજે છે. રાણીમાં રોડીમાં અને ઠાકર કૃષ્ણ ભગવાન, ગણપતિ દાદા, હનુમાનજી. આ જગ્યા ખૂબ જોવાલાયક છે, તો ખાસ બધા આ જગ્યા ઉપર પધારજો તો તમને ખૂબ સારું લાગશે. એકદમ મોટું પટાંગણ વિશાળ જગ્યા છે. આ છે રતનમાં. રતનમાએ 1 વર્ષ સુધી ગંગા સ્નાન કરેલું તેનું આ તમને ચિત્ર જોવા મળી રહ્યું છે. પછી આપણે આવી ગયા સરસ મજાના દર્શન થઈ છે. આ જગ્યા ઉપર તમને ઘણી બધી નોટિસ લખેલી જોવા મળશે, એટલે કે સરસ મજાના સુવિચાર લખેલા છે. પછી આપણે આવી ગયા રાધા કૃષ્ણ ભગવાનના મંદિરે. રાધાજી અને સરસ મજાની કૃષ્ણ ભગવાનની મૂર્તિ તમને નજરે આવી રહી છે, તો ખાસ બધા દર્શન કરી લેજો. સાથોસાથ બધા એકવાર ખાસ અવશ્ય દર્શન કરવા આવજો તો તમને ખૂબ સારું લાગશે. આ જગ્યા એકદમ જોવાલાયક છે, એટલે ખૂબ સારું લાગશે. અને જો તમને આવા ને આવા વિડીયો જોવા ગમતા હોય તો આપણી ચેનલ જય રાંદલમાં યુટ્યુબ ચેનલને લાઇક, શેર તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ આપણે વધી રહ્યા છીએ અને આપને ઘણા બધા સુવિચાર જોવા મળી રહ્યા છે, તો ખાસ ક્લિપ કરીને આ બધા સુવિચાર વાંચજો એટલે તમને થોડો ખ્યાલ આવશે. આ જગ્યા ઉપર સરસ મજાનું તારીખ્યું પણ છે. અકેલા ન્યૂઝ તરફથી આપેલું છે. અને આ છે પૂજ્ય રતનમાં. આપણે રતનમાં સાથે પણ વાતચીત કરશું. પછી આપણે આવી ગયા રામાપીરના દર્શન કરવા. જય રામાપીર. આપણા સબસ્ક્રાઈબ મિત્રોને બધાને આશીર્વાદ આપજો અને બધાના ધાર્યા કામ કરજો. જય રામચંદ્ર ભગવાન. આ જગ્યા ઉપર તમને આયુર્વેદ તેમજ 4 વેદ તમને જોવા મળી રહ્યા છે. આ જગ્યા ઉપર વેદ પણ હાજર છે, 4 વેદ. રામાપીરના દર્શન કરી રહ્યા છીએ. લીલુડો ઘોરલો પણ આપને દર્શનમાં થઈ રહ્યો છે. ખાસ બધા દર્શન કરવા એકવાર અવશ્ય આવજો. રાણીમાં રોડીમાંની જગ્યા ઠાકર ભગવાનની જગ્યા તરીકે આ જગ્યા ખૂબ પ્રચલિત છે. પછી આપણે આગળ વધી રહ્યા છીએ અને ઘડિયાળમાં ટાઈમ થઈ ગયો છે, 10 વાગ્યા છે. આ જગ્યા ઉપર તમને સંતો મહંતોના ઘણા બધા ફોટા આપને નજરે આવશે, એટલે બધા મહાન સંતો છે તો તેઓના આ જગ્યા ઉપર ફોટા લગાડેલા છે. અને ખાસ આ જગ્યા ઉપર વાંચવાલાયક સુવિચાર અને આ વંશ વૃક્ષ આપને જોવા મળી રહ્યું છે. અત્યારે વંશ વૃક્ષમાં બધાના નામ લખેલા છે. આ જગ્યા ઉપર સરસ મજાના સંતો મહંતોના ફોટા લગાડેલા છે. એમાં કરશનદાસ બાપુનો ફોટો છે. આપને નજરે આવે છે આ સરસ મજાના ફોટા અને સંતો મહંતો. ખાસ એકવાર વિઝિટ કરજો
રાણીમાં રોડીમાંની જગ્યા એટલે કે ઠાકર ભગવાનની જગ્યા, ભરવાડ સમાજ, બધા ભરવાડ સમાજના ત્યાંથી આપણે મંદિરમાં દર્શન કરી લીધા. ત્યારબાદ આપણે યજ્ઞની જગ્યા એટલે કે હવનની જગ્યા છે તે જગ્યા ઉપર આપણે આવ્યા છીએ. વરસાદ એકદમ ફૂલ ચાલુ વરસાદ છે અને ચાલુ વરસાદમાં હું તમને દર્શન કરવા માટે લઈ આવ્યો છું યજ્ઞશાળામાં. ચાલો આપણે સાથે મળીને યજ્ઞશાળાની મુલાકાત લઈએ. આ જગ્યા ઉપર ગમે ત્યારે ગમે એ પ્રસંગ હોય તો આ જગ્યા ઉપર હવન કરવામાં આવે છે અને તપસ્યા કરવાની પણ જગ્યા છે. બજરંગદાસ બાપા પણ આ જગ્યા ઉપર બિરાજમાન છે. આ હવન કરવાની જગ્યા છે સરસ મજાની, તમે જોઈ શકો છો. એકદમ પ્યોર દેશી નેચરલ વાતાવરણ આ જગ્યા ઉપર આવે. આપણે આ જોવો એટલે તમને એકદમ જૂના મકાનની યાદ આવી જાય એવી છે આ યજ્ઞ કરવાની જગ્યા. ખાસ એકવાર વિઝિટ કરજો તો તમને એમ પણ થશે કે આપણે એકવાર દર્શન કરવા આવ્યા હતા એટલે વારી ઘણી આપણે જવાનું મન થાય. પછી આપણે હનુમાનજીના પણ દર્શન કરવા આપણે આવ્યા. આ જગ્યા ઉપર હનુમાનજી પણ બિરાજમાન છે, તો એકવાર અદ્ભુત હનુમાનજીના દર્શન કરવા પધારજો તો તમને ખૂબ સારું લાગશે. એકવાર વિઝિટ કરજો, પછી યાદ કરજો કે કેવી લાગી આ જગ્યા, અને ખાસ કોમેન્ટ કરજો કે તમને આવનારા દિવસોમાં કેવા વિડીયો જોવા ગમશે. આ જગ્યા ઉપર કાળ ભૈરવ દાદા પણ બિરાજમાન છે. જો તમને આવા ને આવા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, અને આવનારા દિવસોમાં તમને કેવા વિડીયો જોવા ગમશે તે પણ લખી આપજો, એટલે આપણે આગલા વિડીયો બનાવવાની ખબર પડે. ત્યારબાદ આપણે આવી ગયા રતનમાને, ખાસ રતનમાની મુલાકાતે. તો આ જગ્યા ઉપર હરિભાઈ ભરવાડ રહેવાનું ખૂબ મોટું નામ છે અને આ જગ્યા ઉપર ઘણા બધા ફોટા છે, તો તેમાંથી તમે બધાને ઓળખતા જ હશો. આપણે રતનમાની મુલાકાત કરી લઈએ. ચાલો રતનમાને મળીએ. જય માતાજી. કેમ છો યુટ્યુબ ફેમિલી? આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે રાણીમાં રોડીમાંની જગ્યા એટલે કે ગોંડલ નજીક આવેલું છે નકલંગ ધામ, ત્યાં આપણે આવ્યા છીએ અને આ છે રતનમાં. તેઓ સાથે આપણે થોડીક વાતચીત કરશું અને મંદિરનો ઇતિહાસ જાણશું. જય માતાજી. અમને મંદિરનો ઇતિહાસ જણાવો. આ મંદિર કે રાણીમાની પધરામણી 2011માં માની પધરામણી થઈ. ત્યાર પછી અહીંયા સ્થાપિત થયું મંદિર 2016માં. ત્યાર પછી મંદિરની પ્રતિષ્ઠા થઈ. નાના મોટા આયોજન, તુલસી વિવાહ હોય, માની તિથિ ઉજવી, અને આજ વખતે આ વર્ષે તુલસી વિવાહ છે. 11 તુલસીમાના વિવાહ, 11 ઠાકરની જાનો આવશે. આયોજન આપ્યું છે. ખૂબ સારું કહેવાય કે તમે આ જગ્યા ઉપર આવા સારા સારા કાર્ય કરો છો. તો ગયા વર્ષે તમે કેવું આયોજન કર્યું? આ ગયા વર્ષે એક જ તુલસીમાના વિવાહ હતા, વીરપુરથી જાન આવી હતી. આજ વખતે તો ઠાકરની એટલી કૃપા છે તો 11 જાનો ઠાકરને આવી છે. કઈ કઈ જગ્યાએથી આ જાનો આવવાની છે? હા, જાનો આમ માનો કે એક તો ઠેટકો આખું લાગ્યું ને ભગવાનની ઈચ્છા છે કે ધંધુકાથી આવે. પછી આટકોટ છે, સાંગાણી કોટડા, દેવરિયા, રાજગઢ, પછી જામકંડોળા, મોટા મૈકા, રોટિકા, દારિયા, સરદારપુર, શિવરાજગઢ. અમે તુલસીમાના પણ માવતર 11 છે, બધા કન્યાદાન દેવું. તો ફરીવાર આપણે તુલસી વિવાસના દિવસે આપણે આવશું અને પૂરેપૂરો બ્લોગ ઉતારશું અને આપણે બધાને દર્શન પણ કરાવશું તુલસીમાના ધ્યાનની. અત્યારે આપણે આ જગ્યા ઉપર ગૌશાળા છે. આ ગંગા ગૌશાળા. તો તેની અંદર કેટલી ગૌ માતા છે? 15 થી 20 ગાયું છે નાનું. તો તમે ત્યારે આ જગ્યા ઉપર આવો તો રતનમાને મળજો અને આ જગ્યાની પૂરેપૂરી માહિતી આપણે આ વિડીયોમાં તમને જોવા મળશે. જો આપને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આવનારા દિવસોમાં એટલે કે તુલસી વિવાહના દિવસે ખાસ આ જગ્યા ઉપર પધારજો.